વિશે છોડ્યો જ નથી. ભગવાન આરોગે છે, વાત સાચી છે, અને ઓછું થતું નથી એ પણ સાચું છે. ભગવાન માનવના જેવું ખાય છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે, ભગવાનની લીલા પણ અલૌકિક છે, ભગવાનનું બધું દિવ્ય છે. ભગવાન રસ રૂપે આરોગે છે. તમે ભગવાનને જે પ્રેમથી અર્પણ કરો છો એ સામગ્રીમાંથી દિવ્ય રસ અને ભગવાન ખેંચી લે છે. તમે જેમ ફૂલમાંથી સુગંધ ખેંચી લો છો. આ ફૂલ છે, એનું વજન કરો. વજન કર્યા પછી 5-10 વાર વાસ લો. વાસ લઈને ફરીથી વજન કરો. વજન ઓછું થાય છે. વાસ લેતા પહેલા વજન કરો અને વાસ લઈને વજન કરો. વજન ઓછું થતું નથી. માનવ જેમ ફૂલમાંથી સુગંધને ખેંચી લે છે. ફૂલને ધક્કો લાગતો નથી. ફૂલનું વજન ઓછું થતું નથી. તમે જે ભગવાનને અર્પણ કરો છો તે સામગ્રીમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે. સાધારણ માનવ જેવું ખાય છે એવું ભગવાન ખાતા નથી. ભગવાનનું બધું જ અલૌકિક છે. ભગવાન રસ રૂપે આરોગે છે. વેદોમાં વર્ણન છે, રસો વૈસા રસગયે વાયન લબ્ધ્વાનંદી ભવતી સોષ્ણુતે સર્વાન કામાન બ્રહ્મણા સ્વ વિપસ્થિતા. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભગવાન માનવના જેવું પણ ખાય છે. શબરીમાનો પ્રેમ બહુ વધી ગયો છે. આખું જીવન શબરીમાં રામજીને શોધતા હતા. રામ ક્યારે આવશે, રામ ક્યાં છે? જે ભગવાનને શોધે છે એક દિવસ ભગવાન શોધતા એના ઘેર આવે. મોટા મોટા ઋષિઓ રામચંદ્રજીને આમંત્રણ આપે છે. મારો આશ્રમ આ બાજુ છે, બધી સગવડ છે, મારા આશ્રમમાં પધારો. રામ બધાને પૂછે છે શબરીમાં ક્યારે છે? મારે શબરીમાના ઘેર જવું છે. 14 ભુવનના નાથ શબરીમાના આંગણે આવીને ઉભા છે. પૂછે છે શબરીમાં ક્યારે છે? ભરણકુટીમાં શબરીમાં બેઠા હતા. શબરીમાએ વિચાર કર્યો, મને બધા ભીલડી ભીલડી કે છે, મને માં કહીને કોણ બોલાવે? શબરીમાં ક્યારે છે? પર્ણકુટીમાંથી બહાર આવ્યા છે. પ્રત્યક્ષ પરમાત્મા આવી રહ્યા. શબરીમાનો પ્રેમ બહુ વધ્યો હતો. તે રામચંદ્રજીએ શબરીમાને કહ્યું છે, માં મને બહુ ભૂખ લાગી છે, મારા રામને ભૂખ લાગી છે. શબરીમાં પ્રેમથી ફળ અર્પણ કરે છે. રામ જોતા નથી આ ફળ કેવા છે, ફળ આરોગે છે. રામ તો શબરીમાનો પ્રેમ જુએ છે. એના હૃદયમાં ભાવ કેવો છે. જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં ભગવાન રસ રૂપે આરોગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભગવાન માનવના જેવું પણ ખાય છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી. બ્રાહ્મણના ઘેર જન્મ થાય તો જ ભગવાન રાજી થાય છે એવું નથી. ભક્તિ કરવાનો અધિકાર સર્વને આપ્યો છે. ગમે તેવો જીવ હોય ભગવાનની ભક્તિ કરી શકે છે. ભગવાન બધાના છે. પરમાત્માને પ્રસન્ન કરવાના 2 સાધન પ્રહલાદજીએ બતાવ્યા છે. શાંતિથી બેસીને પ્રભુની પૂજા કરો.
ભગવાનના નામનો જપ કરો ત્યારે મનથી એવો ભાવ દ્રઢ કરો, હું ભગવાનનો છું, ભગવાનનો છું, ભગવાન મારા છે. ભગવાન તમારી સાથે રહેશે. ભક્તિ બધા કરી શકે છે. વેદાંતના ગ્રંથોમાં લખ્યું છે બ્રહ્મ જ્ઞાનનો અધિકાર બધાને નથી. બ્રહ્મ જ્ઞાન પારો છે, સાધારણ માનવ એને પચાવી શકે નહીં. ઘી શક્તિ તો આપે છે, પણ ઘી પચાવવાની શક્તિ નથી. જઠરાગ્નિ મંદ છે, જ્ઞાન પચતું નથી. જ્ઞાન અનુભવથી સફળ થાય છે. સાધારણ માનવનું જ્ઞાન શબ્દાત્મક હોય છે. જ્ઞાનની અનુભૂતિ વૈરાગ્યથી થાય. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એ જ્ઞાનનો અનુભવ કરી શકતો નથી. જ્ઞાનનો અધિકાર તેથી બધાને આપ્યો નથી. ભક્તિ કરવાનો અધિકાર બધાને આપ્યો છે. ગમે તેવો જીવ હોય ભગવાનની ભક્તિ કરી શકે છે. પ્રહલાદજીએ 2 સાધન બતાવ્યા છે. પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરો, ત્યારે એવો ભાવ દ્રઢ કરો, હું ભગવાનનો, હું ભગવાનનો, હું ભગવાનનો, ભગવાન મારા છે. જીવનો ઈશ્વર સાથે જ સંબંધ સાચો છે. જીવનો કોઈ જીવ સાથે સંબંધ સાચો નથી. જીવ જીવને છોડીને જાય છે. પરમાત્મા જીવને કોઈ દિવસ છોડતા નથી. ભગવાન જીવ સાથે જ રહે છે. માને દીકરો પ્રાણ કરતા પ્યારું લાગે છે. પુત્રમાં માનો પ્રેમ તો છે. પ્રેમ હોવા છતાં માં 24 કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી. પુત્રને છોડીને માં ફરવા જાય છે. પુત્રને છોડીને માં ઘરનું કામ પણ કરે છે. માને પુત્ર બહુ સારો લાગે છે. માં પુત્ર સાથે 24 કલાક રહી શકે. જીવ જીવને છોડીને જાય છે. પરમાત્મા જીવને છોડતા નથી. પતિ પત્નીમાં અતિશય પ્રેમ હોય. અતિશય પ્રેમ તો છે. પતિ કે પત્ની સર્વકાળ સાથે રહી શકતા નથી. કદાચ રે તો સારું લાગતું નથી. જીવ જીવને છોડીને જાય છે. પતિ આખો દિવસ ઘરમાં રહે તો આ માતાઓને ગમતું નથી. પતિને યાદ કરાવે છે, તમારું કામ છે કરવા જાઓ ને. એને કઈ પિયરમાં મોકલવું હોય, બેનપણી સાથે કઈ વાતો કરવી હોય તો પતિ ઘરમાં હોય તો કેવી રીતે કરે? કપટ બહુ કરે. પ્રેમ છે. પ્રેમ હોવા છતાં સર્વકાળ સાથે રહેવા કોઈ તૈયાર નથી. જીવ જીવને છોડીને જાય છે. જીવ સાથે ભગવાન જ રહે છે. હું ભગવાનનો છું, હું ભગવાનનો છું, ભગવાન મારા છે. એ ભાવમાં તન્મય થઈને ભગવાનના નામનો જપ કરો, પ્રેમથી પૂજા કરો અને જપ કરો. આ 2 સાધન બતાવ્યા છે. પૂજા કરવાથી ભગવાનને દયા આવે છે. પૂજામાં પૈસો ગૌણ છે, પૂજામાં પ્રેમ મુખ્ય છે. તમારો પ્રેમ જોઈને ભગવાન પ્રસન્ન થાય છે. જો બહુ પ્રેમથી પૂજા કરે એના ઉપર ભગવાનની નજર પડે છે. કથા સાંભળો છો, તમારાથી બને તો નિયમ લો, ભગવાનની પૂજા કર્યા વિના હું પાણી પણ નહીં પીવું. મારો આ નિયમ છે. પૂજા કરીને જ હું પછી પાણી પી. મારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે એ મને ગમે નહીં. અનેક વાર એવું થાય છે, પત્ની પૂજા કરે છે અને પતિ સંતોષ માને છે. એ લોકો બધું કરે છે. અરે એ લોકો કરશે તો એને ફળ મળશે, તને શું મળવાનું? પત્ની ભોજન કરે તેથી પતિની તૃપ્તિ થતી નથી. જે ભોજન કરે છે એની તૃપ્તિ થાય.
માનવ ભોજનમાં બદલી આપતો નથી, ભજનમાં પૂજામાં બદલી કેમ આપે છે? મારા ભગવાન છે. આજકાલના લોકો પૈસો અલગ અલગ રાખે છે. અલગ અલગ પૈસો રાખવાથી ઇન્કમ ટેક્સ કમ ભરવો પડે છે. ભગવાન અલગ અલગ રાખતા નથી. આ મારા ભગવાન. તમારા ભગવાનની પૂજા બીજો કોઈ કરે અને તમને ભોજન ભાવે તો માનજો મારી ભક્તિ સાચી નથી. તમારા ભગવાનની પૂજા કર્યા વિના તમને ખાવાની ઈચ્છા કેમ થાય છે? ભગવાન અલગ રાખવા. મારા ભગવાન. ભગવાનમાં મમતા થાય, પ્રીતિ થાય તો જીવનું કલ્યાણ છે. પૂજા કરવાથી પ્રભુમાં પ્રીતિ થાય છે. સનાતન ધર્મમાં મૂર્તિની પૂજા નથી, પરમાત્માની પૂજા છે. બહુ પ્રેમથી પૂજા કરે તો મૂર્તિમાં ભગવાનનો પ્રવેશ થાય છે. લોખંડને અગ્નિમાં તપાવ્યા પછી જેમ લોખંડમાં અગ્નિનો પ્રવેશ થાય છે, આ મૂર્તિ નથી, ભગવાન છે. હું ભગવાનના સન્મુખ બેઠો છું. કેટલાક લોકો થોડી પૂજા તો કરે છે પણ એવો ભાવ નથી રાખતા, પ્રેમ નથી રાખતા. આ સાક્ષાત ભગવાન છે. ઠાકોરજીને તરભાણામાં પધરાવ્યા છે, સ્નાન કરાવે છે અને તે સમયે કોઈ ખાસ મિત્ર આવી જાય તો 10-15 મિનિટ એની સાથે વાતો પણ કરે છે. ભગવાન તો પાણીમાં બેહી રહ્યા છે. આવી કઈ પૂજા થાય છે? ભગવાન બહુ કોમળ છે. પ્રભુને પરિશ્રમ ન થાય. તમે પૂજા કરવા બેસો, તમારા ઘેર કોઈ પણ આવે, હાથ જોડો, એનું અપમાન ન થાય. આંખ આપવાની શી જરૂર છે? મોઢું જોવાની શી જરૂર છે? જેને આંખ આપો છો એને મન આપવું પડશે. આંખ ભગવાનમાં રાખ. મારા ભગવાનથી કોઈ મોટો નથી. પૂજાના સમયે કોઈ પણ આવે તો હાથ જોડો, આંખ આપશો નહીં. આંખ ભગવાનમાં સ્થિર કરો. આ સાક્ષાત ભગવાન છે, આ મૂર્તિ નથી. બજારમાં દુકાનમાં હોય ત્યારે એને મૂર્તિ કહેવાય. પ્રેમથી જ્યાં પૂજા થાય, વેદ વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી એ મૂર્તિ નથી, ભગવાનનું સ્વરૂપ છે. કોઈ વખત પ્રેમથી પૂજા કરો ને તો ભગવાન ગાલમાં હસવા લાગે. પથ્થરની મૂર્તિ હસતી નથી. તમારા હાથે કોઈ દિવસ પાપ થઈ જાય અને તમે પૂજા કરો, દર્શન કરો, તમને એવું લાગશે આજે ભગવાન થોડા નારાજ થયા, મને જોઈને હસતા નથી, આજે પ્રસન્ન નથી. પથ્થરની મૂર્તિ નારાજ થતી નથી અને પથ્થરની મૂર્તિ રાજી થતી નથી. પરમાત્મા નારાજ થાય. તમે કરીને જુઓ, પ્રેમથી પૂજા કરો, તમને એવો અનુભવ થશે આજે પ્રસન્ન છે. કોઈ દિવસ તમારા હાથે પાપ થાય અને પૂજા કરો, તમને એવું લાગશે આજે નારાજ થયા છે. કોઈ જીવ જયારે પાપ કરે છે ત્યારે ભગવાનને શરમ આવે છે. મારો દીકરો છે, એને હું બધું આપવા તૈયાર છું, પાપ શા માટે કરે છે? પાપ કરીને કોને શાંતિ મળી છે? પાપ કરનારનું મન બહુ ચંચલ રહે છે. આ મૂર્તિ નથી, સાક્ષાત ભગવાન છે. પ્રેમથી સ્નાન કરાવો, ભગવાનનો સુંદર શૃંગાર કરો. ભગવાન શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર છે. શૃંગાર કરવાથી ભગવાનની શોભા વધે છે. રામ વનમાં ગયા ત્યારે શૃંગાર કર્યો નહોતો, વલ્કલ વસ્ત્ર પહેર્યા છે, માથે જટાઓ છે. તપસ્વી રામ, વનવાસી રામ બહુ સુંદર દેખાય. એકવાર શૂર્પણખા રાક્ષસીને રામજીના દર્શન થયા. રામજીએ શૃંગાર કર્યો નથી. શૂર્પણખાને એવી ઈચ્છા થઈ, રામ મારા પતિ થઈ જાય, રામ સાથે મારે લગ્ન કરવું છે. ભગવાન શૃંગાર ન કરે તો પણ અતિ સુંદર છે. ભગવાનને શૃંગારની જરૂર નથી. પ્રભુનો પ્રેમથી જે શૃંગાર કરે એનું મન શુદ્ધ થાય. નાનકડું સ્વરૂપ હોય અને ભારે શૃંગાર કરવો હોય
તો આંખ અને મન ભગવાનમાં સ્થિર કર્યા વિના શૃંગાર થાય જ નથી. ભગવાનનો તમે પ્રેમથી શૃંગાર કરશો, તમારું મન શુદ્ધ થશે. જેટલો સમય માનવ ભગવાનનો શૃંગાર કરે એટલો સમય મન અને આંખ ભગવાનમાં સ્થિર થાય. આંખ અને મન ભગવાનમાં સ્થિર કર્યા વિના શૃંગાર થાય જ નહીં. સ્નાન કરાવો, સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરાવો. તમે નવા નવા કપડા પહેરો છો, પ્રભુએ તમને આપ્યું હોય તો ભગવાનને કોઈ દિવસ ગુલાબી પીતાંબર પહેરાવો, કોઈ દિવસ કેસરી પીતાંબર પહેરાવો, કોઈ દિવસ પીળું પીતાંબર પહેરાવો. જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવામાં થાય છે એ ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે. જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે અને તે ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાજે છે. આ મોંઘવારી કેમ થઈ છે? લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે. ધરતી માને ખોટું લાગે છે. પૃથ્વીના પતિ પરમાત્મા છે. પૃથ્વી ધર્મના માટે અન્ન ઉત્પન્ન કરે છે. વાછડો હોય તો ગાય દૂધ આપે છે. વાછડો ન હોય તો ગાય દૂધ આપતી નથી. ગાયમાં દૂધ છે. ગાય જેમ વાછડાના માટે દૂધ આપે છે તેમ ધરતી ધર્મના માટે અન્ન ઉત્પન્ન કરે છે. ધર્મ દીકરો છે અને ધરતી માં છે. લોકો ધર્મને ભૂલ્યા છે. પરમાત્માની પૂજા કરતા નથી, ભગવાનને ભોગ ધરતા નથી, પશુના જેવું ખાવા લાગ્યા છે. એક સાધુ મહારાજ કહેતા હતા, ભારતમાં આ મોંઘવારી ક્યારથી થઈ? લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને ખાવા લાગ્યા ને ત્યારથી મોંઘવારી થઈ. એના પહેલા આવી મોંઘવારી નહોતી. પવિત્રતાથી રસોઈ કરતા હતા, ભગવાનને ભોગ ધરતા હતા, ગૌગ્રાસ આપતા હતા, પવિત્ર આસનમાં બેસીને ખાતા હતા, ત્યારે આવી મોંઘવારી નહોતી. પરદેશની નકલ બહુ કરવા લાગી. અમારો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ છે. પ્રેમથી પૂજા કરો, ભગવાનને ભોગ ધરો, તમારા ઘરમાં અન્નપૂર્ણાજી અખંડ વિરાજ. રસોઈ ભગવાનના માટે કરવાની છે. મારા ભગવાન આરોગવાના છે. ભગવાનના માટે રસોઈ કરે એ ભક્તિ છે. ઘરના લોકો ભોજન કરવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર છે. અને પોતાના માટે રાંધીને ખાય એ પાપ છે. વેદોમાં એવું વર્ણન આવે છે, મોઘમન્નમ વિંદતે અપ્રચેતાઃ સત્યમ બ્રવીમિ વધૈત્સતસ્યા નાર્યમણમ પુષ્યતિ નો સખાયમ પુષ્યતિ કેવલાઘો ભવતિ કેવલાદિ કેવલાદિ કેવલ અઘા ભવતિ કેવલમ અતિથિ કેવલાદિ. પોતાના માટે રાંધીને ખાય એ પાપ ખાય છે. રસોઈ ભગવાનના માટે કરો, ભગવાનને ભોગ ધરો. તમારા ઘેર કોઈ મોટો માણસ આવે તો એને તમે મનાવીને આગ્રહ કરીને ખવડાવો છો. થોડું લેવું જ પડશે. પ્રભુને મનાવવું. આ બધું તમારું છે, તમારું જ તમને અર્પણ કર્યું છે. બહુ પવિત્રતાથી, બહુ પ્રેમથી બનાવ્યું છે. કેટલાક લોકો ભગવાનને ભોગ તો ધરે છે, પ્રભુને મનાવીને આરોગાવતા નથી. કેટલાક ભગવાનને કે જે પ્રાણાય સ્વા અપાને સ્વા, જલ્દી ખાઓ, જલ્દી ખાઓ, જલ્દી ખાઓ, મારે હવે ખાવું છે. આવી રીતે ભોગ ધરાતો નથી. તમારા શરીરમાં તમે જેવો પ્રેમ રાખો છો એના કરતા 1000 ગણો પ્રેમ ભગવાનમાં રાખો. ભગવાન ધીરે ધીરે આરોગે છે. જમાડવામાં ઉતાવળ કેમ કરો છો? પૂજામાં ભાવ મુખ્ય છે. ભાવનાથી ભક્તિ વધે છે. ભગવાન ધીરે ધીરે આરોગે. પરમાત્માને મનાવો. પૈસાના લોભથી શ્રીમાનની લોકો ખુશામત કરે છે. શ્રીમાનને મનાવીને ખવડાવે છે. મનમાં એક જ હેતુ છે, પૈસા મળશે. શ્રીમાન તમને પૈસો આપશે, શાંતિ ક્યાંથી આપે?
શ્રીમાન લોકોને સુખ તો મળે છે, એમનું મન અશાંત રહે છે. ઘણા શ્રીમાન લોકો મળે છે તે કે છે મહારાજ મન બહુ ચંચલ છે, કે ભગવાનની કૃપા છે, તમે સુખી છો, શાંતિથી ભક્તિ કેમ કરતા નથી? કે મહારાજ તમને એવું લાગે છે હું સુખી છું, હું દુઃખી છું, વેવઈ બહુ ખરાબ મળ્યા છે. મારી દીકરી દુઃખી છે, મહારાજ એવો કોઈ મંત્ર છે આ વેવડનું કંઈક થઈ જાય તો પછી હું સુખી થઉં. શ્રીમાન લોકો સુખ ભોગવે છે, સુખ ભોગવવાથી દુઃખનો અંત આવતો નથી, શાંતિ નથી. પરમાત્માની પ્રેમથી પૂજા કરો. પ્રભુમાં પ્રેમ જાગે ત્યારે સંસારના દુઃખની અસર મન ઉપર થતી નથી. તમને બહુ શાંતિ મળશે, તમે સુખી થશો. આ બે સાધન કરો, સેવા અને સ્મરણ. એકાંતમાં ભગવાનને મનાવો, ભગવાનની સ્તુતિ કરો, પ્રભુની પ્રાર્થના કરો, ભગવાન સાંભળે છે. પ્રહલાદજી આ બે સાધન બતાવ્યા છે. બે સાધન જે કરે છે, કથા સાંભળ્યા પછી કોઈ નિયમ લેવો જોઈએ, કોઈ પાપ છોડો અને ભક્તિનો કોઈ નિયમ લો. વૈષ્ણવ તેને કે છે જે ભક્તિના નિયમથી મનને બાંધી રાખે છે. કેટલાક લોકોનો ચા પીવાનો નિયમ હોય છે, દિવસમાં 3-4 વાર ચા પીએ છે. અરે ચા પીવાનો નિયમ રાખ્યો, ભક્તિનો કોઈ નિયમ નહીં. મારો આ નિયમ છે, આટલી માળા કર્યા વિના મારે ખાવું નથી. ભક્તિના નિયમથી મનને જે બાંધી રાખે છે, જેના જીવનમાં સંયમ છે, એને યમરાજા સજા કરતા નથી. યમરાજ તેને સજા કરે છે જેના જીવનમાં ભક્તિનો કોઈ નિયમ નથી. જેના જીવનમાં સંયમ નથી એને યમરાજા સજા કરે છે. તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. પ્રહલાદજીએ બે સાધન બતાવ્યા છે. આ સાધન કરો, તમારું કલ્યાણ થશે. કથા મંડપમાં જ રાખશો નહીં, ઘેર લઈ જાઓ. પૂજા કરવાની બહુ જરૂર છે. પ્રેમથી પૂજા કરો, ભગવાનના નામનો જપ કરતા મનથી સ્મરણ કરો. પ્રહલાદજીએ સ્તુતિ બહુ મોટી કરી છે. નરસિંહ સ્વામીએ પ્રહલાદજીને કહ્યું છે તારી જે ઈચ્છા હોય તે માગી લે. પ્રહલાદજી બહુ સુંદર માગે છે. આપ એવી કૃપા કરો, સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય. સુખ ભોગવવાની ઈચ્છા એ જ મોટું દુઃખ છે. ભગવાન તમને સુખ આપશે. ભગવાન જે સુખ આપે છે એ પ્રભુનો પ્રસાદ છે. મારે આ સુખ ભોગવવું છે એવો સંકલ્પ કરીને મનને બગાડશો નહીં. ભગવાન તો અતિ ઉદાર છે. ભગવાન નાસ્તિકને પણ સુખ આપે છે. જગતમાં ઘણા જીવ એવા પણ છે, અભિમાનમાં બોલે છે કે હું ઈશ્વરને માનતો નથી. ઈશ્વરને જે માનતો નથી એને પણ ભગવાન માને છે. પરમાત્મા પવન આપે છે, પ્રકાશ આપે છે, નાસ્તિકને પણ સુખ આપે છે. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો, ભાગવતની કથા સાંભળો છો, ભગવાન તમને સુખ આપશે, તમે સુખી થશો. સુખ ભોગવવાના વિચારો કરીને મનને બગાડશો. સુખ ભોગવવાના વિચાર કર્યા વિના સુખ મળે એ ભગવાનનો પ્રસાદ છે. ભગવાનનો પ્રસાદ ભગવાનનું સ્મરણ કરતા કરતા લેવાનો છે. ભગવાન તમને સુખ આપશે. તમે સુખના વિચારો કરીને મનને બગાડશો નહીં. પ્રહલાદજી આ માગ્યું છે, સંસારનું કોઈ સુખ ભોગવવાની મને ઈચ્છા ન થાય. કામાનામ હૃદય સંરોહમ ભવતસ્તુ વૃણેવરમ.
નરસિંહ સ્વામીની આજ્ઞા થઈ છે, પ્રહલાદને રાજ્યાભિષેક કર્યો છે. પ્રહલાદ રાજા થયા છે. નરસિંહ ભગવાન આનંદમાં છે. મારો પ્રહલાદ રાજા થયો છે. પ્રહલાદજીએ કહ્યું છે, હવે મને માગવાની ઈચ્છા થાય છે કે માગ, કે મારા પિતાજી તમારી નિંદા કરતા હતા, સાધુ સંતોને ત્રાસ આપતા હતા, મારા પિતાજીની દુર્ગતિ ન થાય, મારા પિતાજીનો ઉદ્ધાર કરો, એમને સદગતિ મળે. નરસિંહ સ્વામી એ કહ્યું છે, તારા જેવો ભગવત ભક્ત પુત્ર માતા પિતાનો ઉદ્ધાર કરે. તારા ભક્તિથી તારા માતા પિતાને મુક્તિ મળી છે. શાસ્ત્રોમાં એવું વર્ણન છે, પુત્ર અતિ પાપી હોય તો એના પાપથી મા બાપની દુર્ગતિ પણ થાય છે. પિતા પુત્રને ધન આપીને જાય છે. પુત્રના કર્મનો વારસો માતા પિતાને મળે છે. પુત્ર મહાપાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે. પ્રહલાદ જેવો ભગવત ભક્ત પુત્ર હોય તો માતા પિતાનો ઉદ્ધાર કરે. પુત્ર થયા પછી માતા પિતાની જવાબદારી બહુ વધે છે. છોકરો થાય એટલે સુખ મળતું નથી, સત્પુત્ર થાય તો સુખ મળે છે. બાલ્યાવસ્થામાં એનું હૃદય કોમળ છે, ત્યારે એને સારા સંસ્કાર આપ્યો, એને બરાબર સમજાવો, ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં, પાપ લાગે છે. બાળકનું હૃદય કોમળ છે અને ત્યારે જે સંસ્કાર આપશો એ દૃઢ થશે. તારા જેવો ભગવત ભક્ત પુત્ર, પુત્ર ભગવત ભક્ત હોય તો માતા પિતાનો ઉદ્ધાર કરે. પુત્ર અતિ પાપી હોય તો એના પાપથી મા બાપની દુર્ગતિ પણ થાય. એક ઝાડમાં કાગડો રહેતો, સાયંકાળનો સમય અંધારું થયું હતું. એક હંસ હંસણીનું જોડું ત્યાં આવ્યું. હંસે કાગડાને કહ્યું કે અંધારું થયું છે, રાત્રે અહીંયા રહેવાની ઈચ્છા છે. કાગડાએ કહ્યું ભલે રહો. હંસ હંસણી રહ્યા છે. કાગડો હંસણીને વારંવાર જુએ છે. શાસ્ત્રોમાં એવું લખ્યું છે, જે આંખથી બહુ પાપ કરે એ બીજા જન્મમાં કાગડો થાય છે. યાદ રાખજો, ભૂલશો નહીં. પાપ કરવા માટે આંખ આપી નથી. કાગડો હંસણીને વારંવાર જુએ, એની દાનત બગડી ગઈ. સવારે હંસ હંસણી જવા તૈયાર થયા ત્યારે કાગડાએ હંસણીને પકડી રાખી, છોડતો જ નથી. હંસે કહ્યું, શું કરો છો? કે આ તો મારી છે. કાગડો કે છે હંસણી મારી છે. હંસ કે છે મારી છે. આ તમે અન્યાય કરો છો. કે સાયંકાળે તું એકલો જ આવ્યો હતો, આ તો મારી છે. મારામારી શરૂ થઈ. બે જણા કોર્ટમાં ગયા છે. કાગડો બહુ ચાલાક હોય છે. ન્યાયાધીશના બંગલે ગઈ એને મળવા ગયો હશે. ન્યાયાધીશને લાલચ આપી. ન્યાયાધીશને કહ્યું, આવતીકાલે તારે ન્યાય આપવાનો છે, તું એવો ન્યાય આપજે, હંસની હંસની નથી, કાગડાની છે. તું મારા તરફનો ન્યાય આપીશ તો તારા માતા પિતા જે મરી ગયા છે એ જ્યાં હોય ત્યાં હું તને લઈ જઈશ. કાગડો પિતૃદૂત હોવાથી કાગડાને મરી ગયેલા પિતૃઓ દેખાય છે. ન્યાયાધીશને લોભ આપ્યો, હું તારા માતા પિતા તને બતાવીશ. ન્યાયાધીશે લોભથી ખોટો ન્યાય આપ્યો. આ હંસની હંસની નથી, કાગડાની છે. હંસ બહુ દુઃખી થયો. ન્યાયાધીશે કાગડાને કહ્યું કે તારા તરફનો મેં ન્યાય આપ્યો છે, મારા માતા પિતા જ્યાં હોય ત્યાં તું મને લઈ જાઓ. કાગડો ન્યાયાધીશને ઉકરડામાં લઈ ગયો. ત્યાં ઘણા કીડા પડ્યા હતા. તે ન્યાયાધીશને બતાવે, આ જે કીડો છે ને એ તારો બાપ થાય છે. કે મારો બાપ કીડો થયો છે? કે જેનો દીકરો
ન્યાયાસનમાં બેસીને ખોટો ન્યાય આપે, એનો બાપ કીડો ન થાય તો શું થવાનો? તે ખોટો ન્યાય આપે. તારા પાપના લીધે તારા પિતાની દુર્ગતિ થઈ છે, તું પણ કીડો થવાનો. પુત્ર અતિ પાપી હોય તો મા બાપની દુર્ગતિ કરે છે. પુત્ર પ્રહલાદના જેવો ભગવત ભક્ત હોય તો માતા પિતાનો ઉદ્ધાર કરે. તારા પિતાનો ઉદ્ધાર તે જ કર્યો છે. ત્રિસપ્તભી પિતા પૂતા પિતૃભી સહતે. પ્રહલાદજીની કથા રાજસુ યજ્ઞમાં નારદજી મહારાજ ધર્મરાજાને સંભળાવ્યો છે. કથા કરતા કરતા નારદજીની નજર ગઈ છે. ધર્મરાજ કથામાં બહુ ઉદાસ થઈને ચિંતામાં બેઠા હતા. મેં કથા પ્રેમથી કરી. રાજાને કથામાં આનંદ આવ્યો નહીં. સંત હૃદય સરળ હોય છે. નારદજીએ સરળતાથી પૂછ્યું છે, કથામાં મારી કઈ ભૂલ થઈ? તને કથામાં આનંદ થયો નથી, મારી કઈ ભૂલ થઈ હશે. ધર્મરાજાએ કહ્યું, ના મહારાજ, તમારી ભૂલ નથી, આપે કથા સારી કરી. તને આનંદ થયો નથી, તું ચિંતામાં બેઠો છો. ધર્મરાજાએ કહ્યું, આપ જે બોલો છો એ વાત સાચી છે. કથામાં તો આનંદ થયો. હું ક્યારનો વિચાર કરું છું, 5 વર્ષના પ્રહલાદનો પ્રેમ કેવો, પ્રભુમાં એનો વિશ્વાસ કેવો. આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદના માટે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા. મારા માટે હજુ એકવાર પણ પ્રગટ થયા. 5 વર્ષના પ્રહલાદને દર્શન થયા. હું 55 વર્ષનો થયો. હજુ એકવાર પણ મને દર્શન થયા નથી. ધિક્કાર છે. મને ચિંતા થાય છે, અંતકાલમાં મારી શું દશા થશે. પૈસા માટે હું બહુ રખડ્યો. મેં આજ સુધી બહુ ખાધું છે, મેં બહુ સુખ ભોગવ્યું. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. અંતકાળમાં મારી શું દશા થશે? યમદૂતો મને મારશે. મારા મનમાં એવા વિચારો આવે છે. મને મૃત્યુની ચિંતા થાય છે. હવે શું થશે? મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. કૂતરો આખો દિવસ રખડે છે. કેટલાક લોકો આખો દિવસ પૈસાના જ પાછળ પડે છે. જરાય શાંતિ નહીં. વિચાર કરતા નથી પૈસા કરતા જગતમાં કોઈ મોટી વસ્તુ છે કે નહીં, કે સૌથી મોટો પૈસો જ છે. પૈસાની જરૂર છે. પૈસા કરતા પણ પરમાત્માની વધારે જરૂર. મેં ભગવાનના માટે કઈ કર્યું નહીં. અંતકાળમાં મારી શું દશા થશે? શરીરમ સ્વરૂપમ નવીનમ કલત્રમ ધનમ મે ઋતુલ્યમ યશશ્ચારુચિત્રમ હરેરંગ્રી પદ મે મનશ્ચેન્ન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ અનર્ઘ્યાનિ રત્નાની ભુક્તાની સમ્યક સમાલિંગિતા કામિની યામિનીષુ હરેરંગ્રી પદ મે મનશ્ચેન્ન લગ્નમ. બહુ પાપ કરીને પૈસા કમાવે, અતિ સુખ ભોગવે, ઠીક છે. અંતકાળમાં બહુ દુઃખ છે. ક્યાં જશે? મને એ ચિંતા થાય છે. મેં ભગવાનના માટે કઈ કર્યું નથી. પ્રહલાદજીને તો ભગવાનના દર્શન થયા. 5 વર્ષના હતા. હું 55 વર્ષનો થયો. મને હજુ એકવાર પણ દર્શન થયા નથી. મને એની ચિંતા થાય. ધર્મરાજાના રાજસુ યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ વિરાજતા હતા. શિશુપાળનો ઉદ્ધાર થયા પછી આ કથાનો આરંભ થયો છે. પાંડવોના ઘરમાં શ્રી કૃષ્ણ વિરાજેલા છે. સ્વરૂપને છુપાવે છે. એવી
લીલા કરે, હું ઈશ્વર નથી, હું દેવ નથી, હું તો તમારા મામા વસુદેવજીનો દીકરો છું, હું તમારો ભાઈ છું. ભગવાનને પ્રગટ થવું ગમતું નથી. આ જીવને જાહેર થવું બહુ ગમે છે. થોડું કઈ કામ કરે ને તો 2-4 વાર છાપામાં આપે છે, અમે વિષ્ણુ યાગ કરવાના છીએ, તમે દર્શનનો લાભ લેજો. અરે તને કોઈ દિવસ દર્શનનો લાભ થયો છે? તું શાંતિથી દર્શન કર ને. લોકોને લાભ આપવા જાય છે. માનવ સત્કર્મ થોડું કરે છે, જાહેરાતો બહુ કરે.